નસવાડીમાં કરોડોના ખર્ચે બનેલો રસ્તો ગણતરીના મહિનામાં ધોવાયો. કોન્ટ્રાક્ટરની પોલ ઢાંકવા અધિકારીઓએ માર્યા બેરિકેડ. નસવાડી તાલુકાના હમીરપુરાથી ભીલવાણિયાને જોડતો અને 3 તાલુકા માટે મહત્વનો મનાતો ટૂંકો માર્ગ 10 વર્ષના લાંબા સમયગાળા બાદ કરોડોના ખર્ચે નવો બનાવવામાં આવ્યો હતો. જો કે નિર્માણના ગણતરીના મહિનાઓમાં જ રસ્તા પરનો ડામર ઉખડી જતા અને ઠેર ઠેર ગાબડા પડતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તૂટેલા રસ્તા પર કોન્ટ્રાક્ટર પાસે તાત્કાલિક થીગડા મરાવીને કામ ચલાવવાનો પ્રયાસ કરાયો છે, જેના કારણે લોકોમાં ખુશીની જગ્યાએ રોષ વ્યાપી ગયો છે. આજુબાજુના 5 ગામોના લોકોનો આક્ષેપ છે કે રસ્તો અત્યંત હલકી ગુણવત્તાનો બન્યો હોવાથી તે ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. હલકી ગુણવત્તાના કામની પોલ વધુ ખુલ્લી ન પડી જાય અને કોન્ટ્રાક્ટરની શાખ બચાવી શકાય તે હેતુથી પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ મનસ્વી નિર્ણય લીધો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રસ્તો વધુ તૂટી ન જાય તે માટે તંત્ર દ્વારા હમીરપુરા ગામ પાસે રસ્તાના પ્રવેશદ્વારે લોખંડના બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. પ્રજાના ટેક્સના નાણાંથી બનેલા જાહેર માર્ગ પર અધિકારીઓએ પોતાના ઘરના નિયમો લાદીને ટ્રક અને મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેને સ્થાનિકો અધિકારીઓનું તાલિબાની ફરમાન ગણાવી રહ્યા છે. ભ્રષ્ટાચારને ઢાંકવા માટે લેવાયેલા આ નિર્ણયથી વાહન ચાલકોને અન્યાય થઈ રહ્યો છે. તંત્રના આ નિર્ણયને કારણે આ વિસ્તારના ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. ખેતરમાં તૈયાર થયેલો કપાસ અને અન્ય ખેત પેદાશો બજાર સુધી લઈ જવા માટે ખેડૂતો પોતાના ટેમ્પો કે ટ્રક આ રસ્તા પરથી પસાર કરી શકતા નથી. હાલ આ રસ્તા પર માત્ર નાના વાહનો જ જઈ શકે છે, જ્યારે ભારવાહક વાહનો માટે રસ્તો બંધ કરી દેવાતા ખેડૂતોનો માલ અટવાઈ પડ્યો છે. સરકાર દ્વારા રસ્તો બનાવવા પાછળ કરોડોનો ખર્ચ થયો હોવા છતાં અધિકારીઓની બેદરકારી અને નબળી કામગીરી કરનાર એજન્સીને છાવરવાની નીતિને કારણે ગ્રામજનો સુવિધાથી વંચિત રહ્યા છે. ખેડૂતોને નુકસાન એવું થયું કે ખેતરથી માલ સામાન જે લઈને જવાનું હોય, ધારો કે ઊંચાઈ હાઇટવાળું ભરીને મકાઈના રાણા છે કે કપાસ છે કે જે હોય તે તુવર કપાસ એ સરકી ના શકે ટ્રેક્ટર અને ટ્રકો ને એવું ના ટેમ્પો ટ્રક કઈ પિકઅપ પર ના સરકે, ઉપર આવી જાય. તમારી શું માંગ? આ બેરિકેડ હટાવી દેવું જોઈએ. ખેડૂતોને માલ લઈ જવા માટે કઈ એ કપાસ છે, તુવર છે કે વસ્તુ લઈ જવી છે ટ્રેક્ટરમાં ભરીને તો જરીક મુશ્કેલી પડે. કેટલા તાલુકાને જોડતો રસ્તો છે? બે તાલુકાને. આ બેરિકેડ નતો માર્યો ત્યારે રોડની શું સ્થિતિ હતી? તો બિલકુલ આપણે હેવી સાધનોથી રોડ ખલાસ થઈ ગયેલો હતો. એટલે હલકી કક્ષાનો કહેવાય બનાવેલો રસ્તો? ના, રસ્તો સારો બનાવેલો હતો પણ પછીથી આ વરસાદના કારણે એ રોડ છે ને તૂટી ગયો હતો. શું માંગ તમારી? રસ્તો નવો બનવો જોઈએ ફરી? હા, ફરી રસ્તો બન્યો તો સારો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.